નમસ્તે મિત્રો, આજે આપણે કેરીની અને રીંગણની એમ બે ચટણી બનાવવાના છીએ અને આજે ચલતે ચલતેમાં ચટણીનો થોડો ઇતિહાસ પણ જાણીશું. આજે આપણે બે ચટણી બનાવીશું, એક કેરીની અને બીજી રીંગણની. કાચી કેરીની ચટણી માટે આપણે 1 નંગ કાચી કેરી, 2 નંગ ટામેટાં, અડધો નંગ ડુંગળી, 2 મોટી લસણની કળી, 2 નંગ તીખા લીલા મરચાં, 1 ચમચી શેકેલું ધાણા જીરું પાવડર, થોડા લીલા ધાણા, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી મીઠું, જેમાં થોડું સંચળ પણ ઉમેર્યું છે. આપણે કેરી અને ટામેટાના 2 ટુકડા કરી લઈએ. થોડું તેલ મૂકીશું. કેરી ટામેટાં બધું અંદર મૂકીને આપણે શેકી લઈએ. સાથે લસણ અને લીલા મરચાં પણ ઉમેરી દઈશું. ઢાંકીને શેકાવા દઈએ. આ બધું સરસ શેકાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને ઢાંકીને એને ઠંડુ થવા દઈએ. ટામેટાની છાલ કાઢી લઈએ. કેરીનું પલ્પ પણ કાઢી લઈએ. મિત્રો, અમારી કેરી થોડી કાચી પાકી છે. તમે એકદમ કાચી કેરીનો ઉપયોગ કરજો. મિત્રો, આપણે અહીંયા મસાલા ઉમેરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડા લીલા ધાણા ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીએ. બધું મિક્સ કરીને મિક્સરમાં પીસી લઈએ. મિત્રો, અહીંયા અમારું મિક્સર નાનું છે એટલે અમે અહીંયા બધું 12 મસાલા મિક્સ કર્યા છે. હવે આને આપણે મિક્સરમાં પીસી લઈએ. આપણા રેસીપીનો મેઇન હીરો આજે રીંગણું છે. તો તમારે જે સાઈઝ નાનાથી મોટા પણ રીંગણા મળે તો બી લઈ શકો છો. તો આ રીંગણા, એની સાથે ટોમેટો, લસણ, આદુ, ગ્રીન ચીલી, ઓનિયન્સ, રેડ કશ્મીરી ચીલીઝ અને ધાણા. આ રીંગણાને ને બધા વસ્તુઓને શેકવા માટે તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો, ઓવનમાં પણ કરી શકો છો અને ગેસ ઉપર પણ કરી શકો છો. આજે અમે એર ફ્રાયરનો યુઝ કરવાના છીએ. એર ફ્રાયરમાં શેકાવા માટે આપણે આ રીંગણાને મોટા મોટા આવી રીતે લાંબા 4 પીસીસમાં કટ કરી લઈએ. તમે ગેસ ઉપર શેકતા હો તો તમે આના નાના નાના ટુકડા કરીને તેલમાં આપણે શેકીએ કડાઈમાં, એવી રીતે શેકી લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આમાં એક ડિફરન્ટ વસ્તુ છે. ઘણા લોકો આને રીંગણાનો ઓરો બનાવીએ એવી રીતે ગેસ ઉપર બાર્બેક્યુ ફ્લેવર માટે પણ શેકતા હોઈએ છીએ, પણ અમે આજે એર ફ્રાયરમાં કરીશું. આપણે આ બધા રીંગણા ઉપર થોડું થોડું કોકોનટ ઓઇલ લગાડી લેશું. તમારા પાસે કોકોનટ ઓઇલ ન હોય તો તમે બીજું ઓઇલ પણ યુઝ કરી શકો છો, પણ થોડું આવી રીતે બ્રશ કરીને એર ફ્રાયરમાં મૂકી દેવું. એ રીતે જ આ ટમેટાં પણ શેકવાના છે. તો એને આપણે 4 પીસીસમાં કટ કરી દઈએ, અથવા જો બહુ મોટા હોય તો તમે 3 પીસીસમાં પણ કટ કરી શકો છો. આપણે આમ જ નાના થોડા ટુકડા કરી દઈશું. લસણ એમ જ આખે આખું રહેવા દઈશું. આદુના 4 ટુકડા કરી દઈએ. આ બધું આપણે શેકવામાં એર ફ્રાયરમાં રીંગણા થઈ જાય એના પછી શેકીશું. ઓનિયન્સ પણ આવી રીતે જ આપણે 3 થી 4 ટુકડામાં કટ કરી લઈએ. હવે આ બધી વસ્તુઓ આપણે પાછું
એર ફ્રાયરમાં શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા રીંગણા સરસ શેકાઈ ગયા છે, તો એને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો સરસ રીંગણા શેકાઈ ગયા છે. હવે આપણે આ જે બાકીના ટમેટો અને કાંદા કટ કર્યા છે એને એર ફ્રાયરમાં નાખી દઈશું અને આને શેકાવા દઈએ. હવે ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે આ વખતે આપણે એની અંદર ઓઇલ નથી નાખવાના, એમનેમ શેકવા દઈશું. આપણે આ રીંગણાની છાલ કાઢી નાખશું. તમે જો ગેસ ઉપર કરતા હો થોડું વધારે તેલ લઈને તો તમારે સ્કિન કાઢવાની જરૂર નહીં પડે, પણ એ બી બધા રીંગણાની ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે કે કદાચ ઘણીવાર છાલ જાડી હોય તો આવી રીતે કાઢી નાખવી પડે. એને આપણે મિક્સરમાં નાખી દઈએ. હવે આપણું તમે જોઈ શકો છો આ મરચાં અને ટોમેટો અને કાંદા બધા થઈ ગયા છે, સરસ શેકાઈ ગયા છે, તો એને આપણે આમાં પીસવા માટે એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમે આ ટમેટાની સ્કિન ગરમ હોય તો ઇઝીલી આવી રીતે નીકળી જાય, એને તમારે કાઢી લેવાની છે. આપણું આ સરસ પીસાઈ ગયું છે. હવે આને છે ને તમારી પાસે જો ખાંડની અને દસ્તો હોય તો એમાં બી તમે સરસ અધકચરું કરી શકો છો. આપણે પેન ગરમ થઈ જાય એટલે આની અંદર થોડું મસ્ટર્ડ ઓઇલ લેશું. આ ચટણી માટે આપણે મસ્ટર્ડ ઓઇલ યુઝ કરવાના છીએ. તમે તમારી પાસે જે બી ઓઇલ હોય એ યુઝ કરી શકો છો. આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર થોડું જીરું, થોડી કલંજીના સીડ્સ, અને હવે આપણે આની અંદર આ જે ચટણીનું મિક્સ કર્યું હતું એ વઘારમાં નાખી દઈએ છીએ. હવે આને થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું. થોડું લાલ મરચું એડ કરીશું. આ તીખું નથી. પછી થોડો ગરમ મસાલો એડ કરીએ છીએ, થોડી હળદર અને થોડું સંચર એડ કરીએ છીએ. અને આ કોરિએન્ડર એટલે કે ધાણા એડ કરીએ છીએ. થોડી વાર મસાલો ચડવા દઈએ. સ્વાદ અનુસાર સોલ્ટ નાખીએ અને થોડું લેમન જ્યુસ એડ કરીએ. સરસથી મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, હવે આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. તમે આને રોટલી અથવા સાઈડ ડિશ તરીકે બી જમી શકો છો. અમે આને રોટલી સાથે બી ટ્રાય કર્યું છે અને ભાતમાં સાઈડમાં લઈને બી તમે જમી શકો છો. આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. એક ઇતિહાસકારની દૃષ્ટિકોણથી ભારતીય રસોડાની શાન એવી ચટણીનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક અને સદીઓ જૂનો છે. ચટણી માત્ર સ્વાદ વધારવા માટેનું સાધન નથી, પણ તે આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સમજણનો અદ્ભુત પુરાવો છે. ચાલો, હું તમને ચટણીના આ ઐતિહાસિક પ્રવાસ પર લઈ જાઉં. ચટણી શબ્દ સંસ્કૃત અને હિન્દી શબ્દ ચાટણા યાને ચાટવું ઉપરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ છે ભૂખથી ખાવું અથવા સ્વાદ લઈને ચાટવું. પ્રાચીન ભારતમાં જ્યારે ફ્રીજ કે કોલ્ડ સ્ટોરેજ ન હતા, ત્યારે ઋતુ પ્રમાણે મળતા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવવા માટે ચટણીની શોધ થઈ હતી. ઈસવીસન પૂર્વે 500 BCE પ્રાચીનની શરૂઆત.
ચટણીનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે. શરૂઆતમાં તે પથ્થર પર વાટીને બનાવવામાં આવતી હતી, જેમાં મીઠું, મરી, મસાલા અને રાઈના તેલનો ઉપયોગ તેને લાંબો સમય સાચવવા માટે થતો. પછી આયુર્વેદિક કાળ, જેમાં ભોજન અને ઔષધિનો સંગમ થયો. આયુર્વેદમાં ષડસ એટલે 6 સ્વાદનું ઘણું મહત્વ છે. ચટણી ભોજનમાં ખાટો, મીઠો અને તીખો સ્વાદ ઉમેરીને પાચનતંત્ર અને દોષો, વાતપિત્ત, કફને સંતુલિત કરવાનું કામ કરતી. ઉદાહરણ તરીકે ફુદીના અને ધાણાની ચટણી પેટને ઠંડક આપવા માટે વપરાવા લાગી. 16મી સદી, નવા મસાલાઓનું આગમન. વાસ્કો દ ગામા અને અન્ય વિદેશી વેપારીઓના આગમન પછી ભારતમાં મરચાંનો પ્રવેશ થયો. તે પહેલાં ચટણીમાં તીખાસ તરીકે કાળા મરી અને પીપરી મૂળ એટલે પીપર એ વપરાતા. લાલ અને લીલા મરચાંએ ચટણીના ઇતિહાસમાં એક નવી જ ક્રાંતિ લાવી. 17મી થી 19મી સદી, બ્રિટિશરોને ભારતીય ચટણી એટલી પસંદ આવી કે તેઓ તેને ઇંગ્લેન્ડ લઈ ગયા. લાંબી દરિયાઈ સફરમાં તે બગડે નહીં તે માટે તેમણે તેમાં વિનેગર અને ખાંડ ઉમેરવાનું શરૂ કર્યું. મેજર ગ્રેજ ચટણી એ આ સમયની સૌથી પ્રખ્યાત એંગ્લો ઇન્ડિયન શોધ હતી, જે યુરોપમાં લક્ઝરિયસ પ્રોડક્ટ ગણાતી. જેમ ભારતમાં થોડા કિલોમીટરે ભાષા અને પહેરવેશ બદલાય છે, તેમ ચટણીની રીત પણ બદલાય છે. ઉત્તર ભારતમાં ફુદીના અને ધાણાની લીલી ચટણી તથા આંબલી ખજૂરની મીઠી ચટણી, જે ચાટ અને પકોડાનો જીવ છે. દક્ષિણ ભારતમાં નારિયેળની ચટણી, ટામેટા ડુંગળીની ચટણી, વિવિધ દાળ શેકીને બનાવેલો સૂકો ચટણીનો પાવડર, જેને આપણે ઇડલી ઢોસા સાથે ખાઈએ છીએ, એ બધી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લસણ મરચાંની સૂકી અને ભીની ચટણી, કાચી કેરીની ચટણી અને સિંગદાણાની ચટણી. આપણા ગુજરાતી ભોજનમાં ખાટી મીઠી ચટણીઓનું આગવું સ્થાન છે. પારંપરિક રીતે ખલબટ્ટા પર વાટેલી ચટણીનો સ્વાદ આધુનિક મિક્સરમાં બનાવેલી ચટણી કરતાં અલગ અને ચડિયાતો હોય છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ધીમી ગતિએ વાટવાથી મસાલાના આવશ્યક તેલ, એસેન્શિયલ ઓઇલ, જળવાઈ રહે છે અને મશીનની જેમ તેમાં ગરમી ઉત્પન્ન થતી નથી. ભારતીય ચટણી એ માત્ર ભોજનની સાથે પીરસાતી વાનગી નથી, પણ તે આપણા હજારો વર્ષ જૂના ખાદ્ય વારસાનું અને પરંપરાગત ઋતુચક્ર આધારિત શાણપણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો આપને વિડીયો ગમે તો લાઈક, શેર કરજો અને હાઈપ જરૂરથી કરજો. આવતા વિડીયોમાં ફરીથી મળીએ.